પછી એક ગુરુ ને શિષ્ય બે જણ એક ઝૂંપડીમાં હતા. એટલે ગુરુએ શિષ્યને કીધું કે બેટા બહાર જઈને જોતો વરસાદ ચાલુ છે કે બંધ છે. તા બરોબર એક બિલાડી માલપે આવી બહારથી. ચેલો કે બાપુ ગુરુને કે બિલાડી માંથી હાથ ફેરવો ને લીલી છે બહાર આવતો છે વરસાદ ને હુકી છે નહીં આવતો. ગુરુ કે હારો આ મારો ગુરુ છે. એ કે હારું આ દીવો રામ કરીને કે હુઈ જવું છે કે બાપુ આંખું બંધ કરી દો ને અંધારું થઈ જ જવાનું આંખું બંધ કરી દીવો શું રામ કરી ન કરી શું ફેર પડે. હવે ગુરુ કે અમારો પાસે શું લઈ લે. એ કે હારું હવે આ ડેલી દાડું કરી આડી કરી દે હુઈ જવું છે કે બાપુ બે કામ તો મેં કર્યા એકાદું તેમ કરો. આ ચેલા શું કાઢે ગુરુ ભાઈ. જેની બાપુ વેદના હોય ચિત્તની શાંતિ મનની પ્રશંસા દિલની દાતારી ગુમડાની રોજ અને ટાઢિયા તાવની ટાઢ આટલું માલકોરથી આવે તો જ આ તમને મને સમજાય બાકી સમજાય બમજાય નહીં. થાક અમને લાગે અમે બાપુ લાગર ઉજાગરા કરીએ તો એમ શું કે આ લોઢાના બનાવ્યા છે. પણ ભજન ઉપરનો જે ભાવ છે તમારી જે લાગણી છે તમારો જે પ્રેમ છે ને એ જ બાપુ અમને ચાર્જિંગ આપે છે. અમે 8 દી સુધી હળંગ ખેંચી પછી ગાડીમાં એમ જાય ને તો ગાડીમાં વાયેલી સીટમાં કૂતરું પડ્યું એમ પડ્યું હોય. ભાઈ બીજે દી પછી આવો ને આવો બાપુ ઓડિયન્સ આવી જાય ને આવો હાર્મોનિયમ હાથમાં આવે ત્યાં પાછું ચાર્જિંગ થઈ જાય. બાકી તો રબડ જેવા થઈ જાય હેમે એટલું બધું હેલું નથી. પણ એ ગુરુ મહારાજની બાપુ કંઈક શક્તિ મા બાપના કંઈક આશીર્વાદ. બાકી હજી અમારી કેવી કમાણી છે તો અમારી પરજામ જો કંઈક ઉતરે તો અમને એમ થાય કે અમે કંઈક રાયડું પાડી અમારી લેખે લાગી છે. પણ વાપવું પડે વાયવા વગેરે ઉગે નહીં. બાકી બુદ્ધિના ગાળિયા તો એટલા બધા થયા છે ને દુનિયામાં કઈ કીધા જેવી વાત જ નથી. એમાં અત્યારે ભણતરમાં તમે એટલા બધા ભણેલા ગણેલા તમને કહું આપણને હુજવા જ નથી દેતા બોલવા જ નથી દેતા. આવું કઈ હોય જ નહીં. એકચ્યુઅલી આવું કઈ હોય નહીં એમ જ કરે. એટલે એકચ્યુઅલી ના દીકરાઓ મરી જશો. જીવ છે ને શિવમાંથી જુદો પડેલો ટુકડો છે. જીવ અને શિવને એક કરવા માટે જરૂર ભજનની પડે. બુદ્ધિથી વિજ્ઞાનથી પૈસાથી જીવ શિવ એક ન થાય. કોઈને પાવર હોય તો ખોટી વાત. અને જો એમ થઈ જતો હોય તો પૈસા વાળા છોકરા ઉભા વાંડા જેવા ન રખડતા હોય. 40 વર્ષના રખડે કોઈ દીકરીએ નથી દેતું. પૈસાથી સુખ નથી મળતું. આનંદ કરવા વાળા તો ઝૂંપડામાં આનંદ કરે છે, રોવા વાળા બંગલામાં રોવે છે. આનંદ જો પૈસાથી મળતો હોત ને તો આ પૈસા વાળા આપણા આટલું વધવાય ન દે. આ આપણે અત્યારે આનંદ જ નથી. આમાં શું આપણે ખવડાવે કોક બીજા ને ગાડલાય બીજાના ચાય બીજાની બીડીયું બીજાની આ હિલોળા નથી. તમે જો તમારે દિન તમે જો 10 કિલોમીટર નો હાલો એક સાધુ બેઠો હોય હરિહર હરિહર ખાઓ પીવો ને મરો. કાંઈ જોતું જ નથી કે ખાઓ જેટલું ખવાય કાંઈ કરતા કાંઈ ન કરો તો બાપુ ઓછડા ભરી દે. કીડીને કણ હાસીને મણ 1000 હાસવાળો દે. આપણું એક પેટ નહીં ભરી દે. પણ મને તમને વિશ્વાસ ક્યાં છે? અને આ વિશ્વાસની જ ભક્તિ છે. સવારામ બાપાએ કીધું ભજનના ભરોસે રેજે અંતે ઈનર હોપશે. અમર બીજક હાથ લાગ્યું એને કાળ કેમ લોભશે. અમર બીજક જેને ભજનના ભરોસે ઈશ્વર છે. ભરોસો હોય તો છે, ન હોય તો નથી. તમને એક જ વાત કરું કે આપણે આપણા જેવો ગોતી છે ને એટલે નથી જડતું. અને ઈશ્વર આપણા જેવો છે નહીં. પહેલી વાત આ ને કે એક દીકરી હોય, દીકરી જુવાન દીકરી આમ રોડ માંથી હાલી જતી હોય અને કોઈ લુખો લપંગો માણા એનું બાવડું પકડે અને દીકરી રાયડું પાડે અને ખેતરમાં ખેડૂ કોઈક નાકા વાળતો હોય પાણી વાળતો હોય અને આ રાયડું સાંભળી જાય અને પાવડો લઈને દોડે અને એક પાવડો મૂકે ની દીકરીને સોડાવે તો નથી લાગતું કે રામાપીર પોતે આવ્યા એવું નથી લાગતું? ભોળોનાથ પોતે આવ્યો એવું નથી લાગતું? પણ એ આપણને ભરોસો જ નથી. રામાપીર તો કે ઘોડો હોય, હાથમાં ભાલું હોય, લીલા લુગડા પહેર્યા હોય તો આપણને આ પડે. હવે એવો આવવાનો નથી ને આપણને નક્કી થતું નથી. મેળ એમ નથી પડતો ને કે ઈશ્વર બાપુ તલ મૂકે એટલી જગ્યા નથી. મહાપુરુષો કહે છે કોઈ પણ જગ્યાએ તમે જાઓ ને એક તલ મૂકે એટલી જગ્યા નથી કે ઈશ્વર ન હોય. પણ જો વિશ્વાસ હોય તો છે, નો વિશ્વાસ હોય તો કઈ છે નહીં. મને એક ભાઈ કહેતા હતા મને કે ઈશ્વર જેવું કઈ છે નહીં, તમે બધા જાઓ અહીંયા સોંટ્યા છો. એટલે મેં કહ્યું એવું ન હોય, આ બધા કહે છે ને ઈશ્વર ન હોય એવું બને. તો મને કે એનો પુરાવો શું? મેં કીધું તને તારો કાન છે કાન? તો કે હા. મેં ક્યાં છે? કે અહીંયા છે. મેં દેખાય? એ કે દેખાતો નથી. હવે તને તારો કાન નો દેખાય ઈશ્વર દેખાય?
હરામ ના એટલું જ છેટું છે, આંખ ને કાન ને જે 4 આંગળનું છેટું છે ને બેટા એટલું જ છેટું છે. તું શું કાળા ધોળા કરશ નહીં બધી એને ખબર છે, પણ આંખ કાન છે એ તને વિશ્વાસ છે, ઓલો છે એનો વિશ્વાસ નથી. વસ્તુ આટલી જ છે, બીજું કાંઈ છે. તમે હુઈ જાઓ ને તમારા શ્વાસા ચાલુ કોણ રાખે છે? મને કયો ખબર હોય? તમે આંકો છો અને તમે હુઈ ગયા પછી સવારે તમને જગાડે છે કોણ? જગાડે જ નહીં તો લ્યો કેવા લોસા કેવા પડે. ભગવાન એમ કે સવારે આને જગાડવો જ નથી તો બાબુ ડખા જેવા થાય. સવારે કોણ જગાડે? ઘડિયાળના કાંટે તમને નીંદર આપે ને ઘડિયાળના કાંટે તમને પાછો જગાડી દે. તમે ખાવ ગમે એ કલરની વસ્તુ ખાવ, અંદર બાબુ લોહી લાલ જ બનાવે. અંદર ફેક્ટરી કેવી છે? પછી 18 વર્ષ બાપુ એમ નહીં કે દરબારનું લોહી લાલ ને પટલનું કાળું ને વાણિયાનું ધોળું ને, ના એવું નથી. બધાનું લોહી લાલ જ બને. વિચાર કરજો, લાલ કલરની શું મારી પાસે ટાંકીઓ ગોઠવી છે ને? રોટલો લીલો હોય, ગોળ પીળો હોય, દૂધ સફેદ હોય તો લોહી તો માલિકો લાલ જ બને. ઈશ્વર ઉપર ભરોસો જ નથી. મુદ્દો આવડો આ છે. નકર હું તો એમ કહું તમે ખાઈ શકો, જો હજમ તો ઓલો ન કરે ને તો બીજે દી ખાવાનું બંધ થઈ જાય. ઈશ્વર છે ને, ઈશ્વર તમે જમીનમાં ધૂળમાં દાણા નાખીને વાવી દો અને ઈશ્વર તમને એક દાણાના 1000 દાણા કરીને ધર કરીને આપે તોય નક્કી નથી થતું કે ઈશ્વર છે. અરે આ ભેંસું પાણી પીવે દૂધની ડોલું ભરી દે છે ભલામણા તોય નક્કી નથી થતું ઈશ્વરનું. ક્યાં ગોતવાનું? ચારે કોર બાપુ હળીએ સીડ્યા છે, બાકી શું ગોતવા નીકળ્યા ઈ ખબર. હું એક જ વાત કરું કે તમે ભગવાનને કદાચ રામાપીરની ભક્તિ કરતા હોય, શિવની કરતા હોય, કૃષ્ણની કરતા હોય, તમને કદાચ તમારી ભક્તિને લઈને રામાપીર કદાચ હાલો હામાં મળે, તમને ભેગા થઈ જાય, ઘોડો લઈને આવે, હાથમાં ભાલું હોય અને એમ કે બેટા તું કે દૂનો મને યાદ કરતો તો બોલ બોલ શું જોવે છે? તો માગવાનું શું નક્કી કર્યું સાહેબ? એટલા બધા બેઠા શું નક્કી કર્યું છે? કોઈને ખબર નક્કી કર્યું કઈ? ઈશ્વર જોવે, ઈશ્વર પણ ઈશ્વર તો બરોબર હાલો ને, પણ શું જોવે છે? શું નક્કી કર્યું? કઈ કર્યું જ નથી કોઈ. એ તો પેલા આપણે હોવું જોઈએ ને. આ અમને અહીં બોલાવ્યા હોય ને અમે અહીં આવીને પછી આ ભજન ન હોય તો અમે એમ તો કહે ને કે તમે અમને શું કામ બોલાવે, એટલું જ કહે ને. પણ દરબારને બોલાવો છે, આપણે ભજનનો પ્રોગ્રામ રાખવો છે, એટલું થાય નક્કી છે ને. એમ તમે ઈશ્વરને બાપુ ગોતતા હોય અને દીવાન અગરબત્તીઓ નાન પેન જે કંઈ કરતા હોય ને ભગવાન કદાચ મેળ પડી જાય ને આવી જાય તો માગવાનું શું? આ બધું આમ જ હાલે છે. નથી કહેતા સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન કે સોનાના સિંહાસન ઉપર છે ને અહીંયા ઇન્દ્રની અપસરાયું નાચ કરે છે ને અહીંયા ફુવારા છે, તો અહીંયા કોઈક જી આવ્યું હોય તો કોને મારા પગ ઝાલવાય? જી આવ્યું કોઈ? આમ જ હાલે બધું, કાંઈ છે જ નહીં. ઓલા ભાવની વાત કરે ને, ઓલા ભાવમાં આમ ને ઓલા ભાવમાં, મને એમાં ટપા ન પડતો. મને એમ થાય કે મળ્યો એ સુધારી લ્યો ને કાલની ખબર નથી ને ભાવની શું ખોરવી? નકા તમે આવ્યા, તમે જવાના ગમી આવે, આવ્યા ક્યાંથી લ્યો? આમાંથી કોઈને ખબર હોય મને કહો તો ક્યાંથી આવ્યા છો? ક્યાંથી? તો બધું આમ જ હાલે છે. આ તો ઊંધા કાન પકડાવ્યા છે, બાકી કાંઈ છે નહીં. આ જીવ આ છે ને આમાં આવ્યા છે ને એ પાકું છે. વર્તમાનમાં જીવવાનું છે, ભૂતકાળના અને ભવિષ્યકાળના ડખા ઉભા કરવાની જરૂર જ નથી. બસ આનંદ કરો, મરી જવાનું. આપણે આ ઢેરિયાણા ગામમાં સંતવાણીના પ્રોગ્રામમાં બેઠા છીએ, બસ આટલું યાદ રાખો. કાલની વાત કાલ. વર્તમાનમાં જીવો. ભૂતકાળ છે ને એ ગયો, એ પાછો આવવાનો નથી અને હવેનો સમય આવશે કેવો આવવાનો એ ખબર નથી. અને ખબર હોય તો કયો આમાંથી. એટલે કહું છું વર્તમાનમાં જીવો. આજ આ ભજનમાં બેઠા છીએ, મજા લૂંટી લ્યો. કાલની વાત કોઈને ખબર નથી, કાલ શું થાય. બસ આનંદ કરવાની વાત છે. સમય મળ્યો છે, મોજ કરી લ્યો બસ. અમે તો આ રોજે રોજ પ્રોગ્રામ હોય તો રોજે રોજ જાય, ભલે ને મરી જાય, શું ફેર પડવાનો હતો? મરવાનું છે. તમે નો ઉજાગરા કરતા હોય, તમે થોડા જીવવાના છો, તમને ઉપાડવાનો જ છે એક દી. ત્યાં એ કરતા હરખી રીતે નો જીવે, ભલામણા કોકનો આનંદ મેળવીને નો મરી. આનંદ કરો, મોજ કરો, બાકી કાંઈ સહેજ નહીં. બાકી જ્યાં જ્યાં ભજન છે, જ્યાં જ્યાં વાતો છે ને બાપુ, એમ નામ ભજન કોઈ દી બને નહીં, એમ નામ સંતવાણી હોય નહીં. પણ ભજનમાં તમે જો બેઠા હોય ને તો બંગાવું ન આવે ને ચાની જરૂર ન પડે. સૂરજ નારાયણ ઉગે જો ભજનમાં બેઠા હોય. ભજન વસ્તુ એવી છે. એક બેન હતા ને બાજુના ગામમાં, કથા સાંભળવા ગયા. એના ઘરવાળાને કે કથા સાંભળવા જવું, એનો ઘરવાળો કે જાને ભાઈ, હા જુદી તો શાંતિ. ગયા બેન કથા સાંભળો. પછી હા જે બેન આવ્યા ને
એનો ઘરવાળો કે કથા સાંભળવા ગઈ હતી? તો કે હા. શું બાપુ વાંચતા હતા? એ કે માંડવા માંડવા માંડવા, કેટલા બધા માંડવા. એ કે પણ બાપુ હું વાંચતા હતી? તો કે કેટલું બધું રાંધેલું, કે મોટા ને મોટા તપેલા, કેટલું માણા ખાતું હતું, નામ હતું નામ. એ કે પણ બાપુ હું વાંચતા હતી? તો કે મોટા મોટા સગડોળ ને મોટી મોટી સકડીઓ ને પીડીયું ઘોડે માણા ઉભરાયેલા. એ કે પણ બાપુ હું વાંચતા હતા? એ તો કે એટલા બધા માણા થોડું સંભળાય. નકરી બહાર બહાર જ રખડી. કથામાં તમે બેહો તો કથા તમારામાં બેહે. એમ તમે હું હજી બાપુ છે ને બહાર જ આંટા મારીશ. હું કોણ છું એની બાપુ જો આપણને ખબર ન હોય. બાકી તો જાનવર પૂજાય છે. હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય, સતાધારમાં પાડો પૂજાય, જમરાળામાં ભેંસ પૂજાય, કચ્છમાં દાદા મેકરોનો કૂતરો ને ગધાડો પૂજાય. આપણું પાડોશી હારું ન બોલે બાપુ, માણાનો અવતાર મળ્યો છે. જાનવરોને બાપુ શેડા અડી ગયા, જાનવર પૂજાય છે. તમે જોવો તો ખરા. તમે હું તો ભલે પૂજાય નહીં તો કઈ નહીં, પણ આપણે ગયા પછી બાપુ 5 જણા ગામમાં હરખી તો રોવે નહીં, તેને જીવાય ન કહેવાય ને. હે કાગને લખવું પડે, મીઠે ભરેલા માનવી જેદી આ જગ છોડીને જાય, કાગા એની કાણ્યું ઘરે ઘરે મંડા હારો માણા વિયો જાય ને, હૃદયમાં એક અબાક વાવે ઘરે માણા જેવો માણા વિયો ગયો ભલા માણા. એટલા જ માટે મહાપુરુષોએ કીધું કે આ જેના જેના ગાણા ગાય છે ને એમ નામ કાંઈ છે નહીં. રામ પોતે સમર્પણ કર્યા છે, પોતે ભોગ આપ્યા છે, ત્યાં આ બધું પીત્યું છે.